ગાંધીનગર જિલ્લાના જાખોરા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે સેમિનાર યોજાયો. ભારત સરકાર અને વ્યક્તિ વિકાસ કેન્દ્ર ભારત બેંગ્લોરના સંયુક્ત સહકારથી પરંપરાગત કૃષિ વિકાસ યોજનામાં પ્રાકૃતિક ખેતી અંગેની ક્લસ્ટર મુજબની ખેડૂતની મીટિંગ ગોઠવાઈ, જેમાં હિતેન્દ્ર પટેલ પ્રમુખ પ્રાકૃતિક કૃષિ ફેડરેશન ઉપસ્થિત રહ્યા અને તેઓએ પ્રાકૃતિક ખેતીની વિગતવાર દાખલા સહિત છણાવટ કરી સમજ આપી. સાથોસાથ પ્રાકૃતિક ખેતીના રિસોર્સ નરેન્દ્ર મંદિર ગાંધીનગર દ્વારા પ્રાકૃતિક ખેતીના આયામો, ઘન જીવામૃત, બીજામૃત, જીવામૃત, મિશ્ર પાક, આચ્છાદન અને વાફસાની તબક્કાઓની વિગતે વાત જણાવી. પ્રાકૃતિક ખેતી દેશી બીજ અને દેશી ગાય આધારિત ખેતી છે. બહુ જ ઓછી ખર્ચાળ ખેતી છે. ખેડૂતો તે અપનાવતા થાય તો તે માટે ડૉક્ટર મનહરભાઈ પટેલ અમદાવાદ દ્વારા ખેડૂતોને સમજ પૂરી પાડવામાં આવી. સાથોસાથ અન્ય વ્યાખ્યાનો નરેન્દ્રભાઈ સુતરિયા અને અમૃતભાઈ પટેલ જાખોરા દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે રાસાયણિક ખેતી કરતા ખેડૂતો જે ખૂબ મોટા પાયે આ દિશા તરફ વળવા પગ માંડ્યા છે, તેવા કેતનભાઈ પટેલ કે જેઓ જાખોરાના છે અને ખેતી કરે છે, સાધન સંપન્ન છે, તેઓએ અને તેમના કુટુંબીજનોએ પણ હવે આ અંગે પ્રાકૃતિક ખેતી તરફ પગરણ માંડવાનું નક્કી કર્યું છે અને ગાય રાખવાનું નક્કી કર્યું છે. આવા અન્ય ઘણા જ ખેડૂતો પહેલ શરૂ કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકો અને સરપંચો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે બીજામૃત, જીવામૃત અને ઘન જીવામૃતનું પ્રાયોગિક નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સુચારુ સંચાલન નટુભાઈ સુતરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માર્ગદર્શન ચિંતનભાઈ વ્યાસ અમદાવાદ શ્રી રવિશંકર મહારાજના કૃપાપાત્ર વ્યક્તિ દ્વારા પૂરું પાડવામાં આવ્યું. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, ગાંધીનગર.